હેલો બાળ મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 વ્યવસાયકારોની સમજ મેળવશું। બાળ મિત્રો, તો ચાલો આજે પ્રવૃત્તિમાં વ્યવસાયકારોની મેળવીએ સમજ। તમારા ગામમાં તેમજ ઘરની આસપાસ પણ વિવિધ વ્યવસાયકારો રહેતા હશે। તેઓની મુલાકાત લઈ તેમના વ્યવસાયની વિગત જાણો, તેમના કામની વિશેષતા જાણો, તેની નોંધ કરો। વ્યવસાયકારનું નામ મુન્નાભાઈ લાલજીભાઈ કડિયા। બાળમિત્રો, આ રીતે તમે તમારા વિસ્તારના કોઈ વ્યવસાયકારનું નામ લખી શકો છો। વ્યવસાય છે કડિયા કામ। વ્યવસાયનું સ્થળ અલગ અલગ જગ્યાએ। મુલાકાતની તારીખ 20/7/2024। તેના દ્વારા કરવામાં આવતા કામની વિગતો। અમે મુન્નાભાઈની મુલાકાત લીધી હતી। તેઓ કડિયા કામના વ્યવસાય સાથે જોડાયેલા છે। જે લોકોને નવું મકાન બનાવવું હોય તેમના મકાન બનાવવાનું કામ મુન્નાભાઈ દ્વારા કરવામાં આવે છે। જો કોઈને જૂના મકાનમાં રિપેરિંગ કામ કરવું હોય તો તે કામ પણ તે કરી આપે છે। મકાનનું ચણતર કામ, તેની લાદી લગાવવી, પ્લાસ્ટર લગાવવું, આવા ઘણા બધા કામો મુન્નાભાઈ દ્વારા કરવામાં આવે છે। તેમને પોતાના કામ માટે અલગ અલગ જગ્યાએ કામ કરવા માટે જવું પડે છે। તેઓ લેલું, મસ્ટર, તગારું, માપપટ્ટી વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરીને ચણતર કામ કરે છે। તેમને આ કામ ખૂબ ગમે છે। તેમની સેવાનો લાભ સામાન્ય રીતે કોણ કોણ લે છે? જવાબમાં લખી શકાય, મુન્નાભાઈની સેવાઓનો લાભ જે લોકોને નવું મકાન બનાવવું હોય કે મકાનમાં રિપેરિંગ કરાવવું હોય તે લોકો લે છે। તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો કે ઓજારોના નામ સહિત ચિત્રો દોરો। અહીં ત્યાં કડિયા કામ કરે છે મુન્નાભાઈ, તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા ઓજારોના ચિત્ર દોરવાના છે અને નામ લખવાના છે। લેલું, તગારું। તમે તમારા ઘરના વ્યક્તિઓમાંથી કોઈએ આ વ્યવસાયકારની સેવાનો લાભ ક્યારે અને કયા કામ માટે લીધો છે? અમે મુન્નાભાઈની સેવાનો લાભ લીધો હતો। 1 વર્ષ પહેલાં અમારા જૂના મકાનમાં થોડું રિપેરિંગ કામ કરાવવાનું હતું, ત્યારે અમે તેમને સેવાનો લાભ લીધો હતો। આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો।